તો અત્યારે ફાઇનલી અમે ગળતેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ દર્શન કરવા. તો અહીંયા મહાદેવજીના દર્શન કરવા જવાનું છે અને આપણે દરિયામાં મહાદેવજી બેઠા છે તો એના દર્શન પણ તમને કરાવશું. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હા, ગળતેશ્વર પહોંચી ગયા અને મારી ખુશી કે મમ્મી મારે ફોટા પાડવાના. ખુશીને પાડો તો મારે પાડવા એટલે બે ફોટો પાડી દીધા. કાઢું છું દર્શન કરવા જવાનું બાકી છે અને ખુશી દરિયામાં મગર ભાળી ગઈ છે. ક્યાં ભાળી ગઈ અમને ખબર નથી. ક્યાં ભાળી ગઈ? ક્યાં? ખેટ ઓલા પણ છે આગી છે થોડી. આપણે જવાનું છે હામીના દર્શન કરવા. જો ધજાઓ દેખાય છે ને ત્યાં મહાદેવજીનું મંદિર છે, ત્યાં જવાનું છે આપણે દર્શન કરવા. તો જાવું છે દર્શન કરવા. ચલો તો દીદી દર્શન કરીએ. ચાલો તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. મહાદેવજીના દર્શન કરાવવાના છે તમને. ચલો ચલો. ગળતેશ્વર મહાદેવજીના દર્શન કરવા જવાનું છે આપણે. તો ટ્રાફિક અહીંયા છે, લાઈનમાં ઊભું છે માણસો. દર્શન કરવા મહાદેવજીના દર્શન સારું લ્યો, પછી કઈ કામ નથી ને લાઈનમાં. તો આપણે અત્યારે ફાઇનલી મહાદેવજીના દર્શન કરીને બહાર વી આવ્યા છીએ. નહીં થોડું કેટલા મહાદેવ હતા? 5 મહાદેવ. 5 મહાદેવના દર્શન કર્યા છે. કાંઈ વાંધો નહીં, તમે મહાદેવજીના દર્શન કરી લીધા છે, કરી લેજો. ન કર્યા હોય તો દીવ પાસે દીવમાં જ છે જો કે ગળતેશ્વર મહાદેવજીનું મંદિર. ત્યાં અવશ્ય આવજો, જરૂર દર્શન કરવા મહાદેવજીના. ના એનો નજારો છે, પક્ષી ઘર છે આ બધું, પક્ષી ઘર. તો અત્યારે જઈશું આપણે કિલ્લે જઈશું, પણ વચમાં આવું જહાજ પડ્યું છે જો, મોટું જબ્બર, વર્ષો જૂનું. આ કાંઈ રાજાશાહી વખતનું છે કંઈક, આપણને જો કે કાંઈ આના ઇતિહાસની ખબર નથી, પણ આ મોટું જબરું જહાજ છે. પાણીમાં છે નહીં? તો અત્યારે ફાઇનલી અમે કિલ્લે પહોંચી ગયા છીએ. કા મેડમ જવું ને ઉપર આપણે કિલ્લે? જો કિલ્લો જોવા જવાનું છે. જો આવડો આ કિલ્લો છે, આવડો કિલ્લો જોવા જવાનું છે. હા બધું જૂનું. કયું એ પાણી છે? જો આ ઓલ કોઈથી કિલ્લામાંથી આઈન કરી વહી આવે ને ની હાટું. પહેલાના અંગ્રેજો શાસન વખતે દુશ્મનો આમાંથી આઈન કરી વહી આવે નહીં કે નહીં, એવું કંઈ હશે એમ. તો મેડમ હવે હાવ થાકી ગયા છે, મને એવું જોઈએ આમાં લાગે છે. ઘરે જવું છે, અહીંથી દીવથી સીધું ઘર આવે તો સારું કે, પણ હજી તો કિલ્લો દેખાડવાનો એને બાકી છે. થોડો દેખાડવાનો છે ને કિલ્લો. મોટું મોટું પડી ગયું છો. કાંઈ વાંધો નહીં, હાલો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહ્યો, હું તમને કિલ્લો બતાવું. હાલો કિલ્લાનો નકશો. આ છે કિલ્લાની માહિતી, સંપૂર્ણ માહિતી અહીંયા છે. ક્યારે બન્યો, ક્યારે
અને આ છે કિલ્લાનો નકશો. ગાડીઓ લઈ જાય છે કિલ્લે. જો આ ગાડીઓ જાય ને કિલ્લે લઈ જાય કિલ્લે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કિલ્લે. અને અહીંયા તો આ ટોપુ એટલે કે એ બધું કિલ્લામાં બધું ભેગું જ છે ને, ટોપુ ને એવું બધું. જો અહીંયા ઘણી બધી ટોપુઓ છે. અને હું થાકી ગઈ છું તોય પરાણે લઈને આવ્યા છે. એ તો હવે થાકી જ ગઈ છે. એ ઘરે જવું એમ જ કહેશે હવે. તોય કિલ્લો અહીંયા ઠેઠ આવ્યા છે તો કિલ્લો તો જોવો જોઈએ ને, લઈને આવ્યો છું. દરિયો દેખાય છે. હા, અહીંયા દરિયો, જેલ દેખાય છે. જેલ પણ દેખાડું. તો અત્યારે આપણે ઘણું બધું રખડી વળ્યા છે કિલ્લામાં, પણ હવે આપણી પાસે ટાઈમ નથી. જો અહીંયા ફરવું હોય તો આખો દી વયો જાય. એટલા માટે હવે આપણે જઈએ છીએ બહાર. બહાર તો જવાનું છે, પણ હવે અહીંથી ક્યાં જવાનું થાય નક્કી નહીં. અને આમ જુઓ તો ઘણું બધું ફરવા લાયક છે. જોવા જો આ બધી જગ્યાએ જવા જેવું છે, પણ આપણી પાસે અત્યારે સમય છે નહીં. હવે આપણે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. અને અહીંયા અમારા મેડમ થાકી ગયા છે એટલે એ બેસી ગયા છે. હાવ જો ટોપ ઉપર ચડીને જો થાકી ગયા હાવ. હાલો ઘરે જઈશું ને તો હાલો નીકળો. ઘરે નથી જવું? હા તો તમે બે આઈને રોકાઈ જાઓ. દારૂ હતો ત્યારે પીધો નહીં. હવે હું તેમ દારૂ પીતા હતા નીચે. આ છે આપણી દીવા દાંડી કિલ્લો, પણ ત્યાં આપણે કાંઈ જવું છે નહીં. એટલે ઝૂમિંગ કરીને લઈ લેવી છે થોડુંક, બરોબર ને? સમય નથી આપણી પાસે અત્યારે. ફરી ક્યારેક આવશું આખો દી. તો અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મહુવા. મહુવા આવીને તો આપણે જમવાનું છે. કઈ હોટલ છે? વૃંદાવન હોટલ છે ભાઈ. જો વૃંદાવન હોટલમાં જમવાનું છે આપણે પંજાબી. મેડમ થાકી ગયા. કેટલું 105 કિલોમીટર ખેઈ નાખ્યું ગાડીમાં પગ દુખવા માંડ્યા. હાલાતું નથી. 105 કિલોમીટર હાલી નાખ્યા છે ગાડીએ. હવે થાકી ગયા છે હાવ. આવો જમી કરવી લેવી એમ. તો અમારા મેડમ અત્યારે મંચુરિયમની ગોળીઓ ઉપર ગોળીઓ દાબવા માંડ્યા છે. બહુ ભૂખ લાગી ગઈ. 100 કિલોમીટરના અંતરે પાણી નહીં, કઈ વોલ્ટ નહીં. પેલો વોલ્ટ કર્યો, હવે પૂછ્યા થઈ ગયા છે. હા કેમ છે? મજા આવે છે? મજા આવે છે? મજા આવે છે મેડમને તો મજા આવે છે. મારી આંખી જો લાલ લાલ થઈ ગઈ છે. પવન ભરાય તો દારૂ પી ગયા છે, બીજું કાંઈ નથી. તમને કહે દારૂ પીને ફૂલ દીવમાં. ના ના આપણે દારૂ પીતા જ નથી. કાંઈ વાંધો નહીં. હાલો જમી લેવી. ના દારૂ પી ગયા છે અત્યારે જો મંચુરિયમ એને આખી ગાડી આખી ને પણ દારૂ પીને લાલ થઈ એવું ક્યાં કહેશો? હર્ષદ કાંઈ દારૂ નથી. દારૂ પીવી તમને ખબર હોય. મને ખબર હોય હર્ષદ નહીં. કાંઈ વાંધો નહીં. હાલો જમી લઈએ બરોબર. આખું લાલ લાલ થઈ ગયું. જમી લેવું? હા હાલો જમી લઈએ. તો હવે જમી લીધું છે આપણે ફાઇનલી, અને હવે જવાનું છે આપણે ઘર તરફ. પણ આજનો વ્લોગ આપણે અહીંયા મહુવામાં હોટલમાં વૃંદાવન હોટલમાં આજનો વ્લોગ અમારો અહીંયા પૂરો કરવાનો છે. બરોબર ને મેડમ? જય માતાજી. તો બધાને અને બાય બાય.